પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પેલા પૂરું કરી દઈએ કારણ કે ઝીણું અમતું છે, 2-4 મુદ્દા જ બાકી છે એટલે પતાવી દઈએ. બે ટાઈમલાઈનમાં જે છે અહીંયા આપણે વાત કરી હતી, એક આર્થિક સુધારા અને આઝાદી પહેલાનું ભારતીય તંત્ર કેવું હતું અને બીજું આઝાદી પછી અને આર્થિક સુધારા પછી ભારતીય અર્થતંત્રમાં શું ફેરફાર થયો. આ બે બાબતો વિશેની ચર્ચા આપણે અહીંયા બે ટાઈમલાઈન વાળી ચર્ચા કરતા હતા. એમાં અલગ અલગ મુદ્દા આપણે જોયા. 3 ક્ષેત્રની આપણે વાત કરી, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. રોજગારીમાં કયું ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપે છે? તો આપણને ખ્યાલ છે ખેતી ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપે છે. હવે ચોથી કઈ ગઈ? શાંતિ. રાષ્ટ્રીય આવકમાં ફાળાની દ્રષ્ટિએ જે છે એ રાષ્ટ્રીય આવકમાં કયું ક્ષેત્ર સૌથી વધુ ફાળો આપે છે? તો કે સેવા ક્ષેત્રમાં સૌથી વધુ ફાળો મળે છે. એટલે રોજગારીમાં 49% સાથે રોજગારીમાં 49% સાથે જે છે એ કૃષિ ક્ષેત્ર અને રાષ્ટ્રીય આવકમાં 53% સાથે 57% સાથે જે છે એ સેવા ક્ષેત્ર. બે ક્ષેત્રો જે છે મહત્વના છે. MCQ માં આપણને પૂછાય કે રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ સૌથી વધુ ફાળો કોનો છે? તો કે ભાઈ સેવા ક્ષેત્રનો. અને રોજગારીની દ્રષ્ટિએ સૌથી વધુ ફાળો કોનો છે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્રનો. સિંચાઈની સગવડ આપણે પહોંચેલા છીએ ભાઈ વર્ષ 1950-51 માં 22.6 મિલિયન હેક્ટરમાં જે છે એ સિંચાઈની સુવિધા હતી. જ્યારે વર્ષ 2013 માં આ સુવિધા વધીને કેટલી થઈ ગઈ? તો કે 63 મિલિયન હેક્ટર. અને એમ કુલ દેશના કેટલા ટકા વિસ્તારો? તો કે 45% વિસ્તારો એવા છે જ્યાં સિંચાઈની સગવડતા પહોંચી છે. બાકીના બધા વિસ્તારો હાલની તારીખે કેવી ખેતી કરે છે? તો કે ભાઈ આકાશી ખેતી કરે છે. એટલે ચોમાસાની સિઝનમાં ખેતીનું કામ થાય, બાકી જે છે સિંચાઈની સગવડતા ન હોવાથી પાણી નથી મળતું. પરિણામે બાકીના દિવસોમાં જે છે એ કામ કેવું થતું હોય છે? તો કે ઓછું થતું હોય છે. શિક્ષણની સુવિધા આઝાદી સમયે માત્ર 20 યુનિવર્સિટીઓ અને 500 કોલેજો જ હતી. MCQ માં ઘણીવાર પૂછાય છે કે ભાઈ આઝાદી સમયે કેટલી યુનિવર્સિટી અને કેટલી કોલેજો હતી, અને અત્યારનો આંકડો હમણાં આપણને ખબર પડશે, જે આજે વધીને 35,000 કોલેજો અને 719 જેટલી જે છે એ યુનિવર્સિટીઓમાં પરિવર્તિત થઈ છે. ભારતમાં સાક્ષરતાનો દર વર્ષ 1950-51 માં જે 18.33% હતો. એટલે MCQ માં આપણને આ વારંવાર પૂછે છે કે ભાઈ 2011 માં ભારતનો સાક્ષરતાનો દર કેટલો છે? 73%. અહીંયા 73 લખ્યો છે પણ આમ 74.04% છે. આગળ હમણાં આવી ગયો તો આંકડો, પણ આપણે 74.04% ને મહત્વ આપવાનું. ભારતનો સાક્ષરતાનો દર 74.04% છે. MCQ માટેનો પ્રશ્ન કે માત્ર 20 યુનિવર્સિટી અને 500 કોલેજ હતી, પણ જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું ગયું તેમ તેમ શૈક્ષણિક સંસ્થાઓની જરૂરિયાતોમાં શું થયું? તો કે વધારો થયો. વીજળીની સુવિધાઓ. ભારતમાં વીજળી ઉત્પન્ન કરવામાં પણ વિશ્વના જે છે એ સારો એવો ક્રમ હાંસલ કર્યો છે. જે 50-51 માં આપણે માત્ર 2300 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતા હતા, હવે કેટલી વીજળી ઉત્પન્ન કરીએ છીએ? આ પણ MCQ માં પૂછાય છે. વર્ષ 2011-12 મુજબ ભારતનું વીજળીનું ઉત્પાદન કેટલું છે? તો કે 2,43,000 મેગાવોટનું છે. એટલે આ આંકડો ઘણો સારો એવો કહેવાય પેલા 2300 કરતા. પહેલા આપણે જે છે એ વીજળી માટે શું હતા? તો કે આસપાસના દેશો ઉપર નિર્ભર હતા. પણ હવે કેવા છીએ? તો કે સ્વાવલંબી તો છીએ પણ વીજળીમાં સરપ્લસ સ્ટેટ છીએ. સરપ્લસ સ્ટેટ એટલે શું? તો કે પોતાની જરૂરિયાતો તો આપણે સંતોષીએ. જે પહેલા આપણે બીજા દેશોમાંથી વીજળી લાવવી પડતી, હવે બીજા દેશોને વીજળી આપીએ છીએ. એટલે કે સરપ્લસ સ્ટેટમાં આપણે હવે ગણાય. અને એમાં જ તમને ખ્યાલ હશે કે દાખલા તરીકે ભાઈ બિહારમાં નવો અદાણીનો પ્રોજેક્ટ આવે છે, એ પણ કોનો છે? તો કે આ જ પરિસ્થિતિ વીજળી ઉત્પન્ન કરવાનો છે. એનાથી શું થશે? તો કે ભાઈ બિહારમાં જેટલી વીજળી જોતી હશે એને મળશે, બાકીની વીજળી જે છે નેપાળને વેચી દેવાની. એટલે આપણે સરપ્લસ સ્ટેટ બેના સાથે સાથે શું કર્યું? તો કે ભાઈ આજુબાજુના દેશની મદદ કરી. રોડ રસ્તાની સુવિધા. ભારત વિશ્વમાં સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશ પૈકીનો એક છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટરના રોડ પરથી સાબિત થાય છે. અને હવે તો
નવા આપણા મંત્રી આવ્યા નીતિન ગડકરી, પાછી રોડ રસ્તાનું કઈ ઠેકાણા જ નથી. જ્યાં ખુલ્લી જમીન દેખાય ત્યાં એ જે છે સિમેન્ટ નાખતા જઈને ત્યાં રસ્તા બનતા જાય. દેશમાં રોજ કેટલા રસ્તા નવા બને છે એવું સરકારની નથી ખબર, કારણ કે દર જગ્યાએ નવી જગ્યાએ રસ્તા બન્યા જ રાખે. દેશ માટે આ રસ્તા કેવા છે તો કે સારા છે. અમેરિકાના એક અર્થશાસ્ત્રી એવું કીધેલું છે કે અમેરિકા વિકસિત રાષ્ટ્ર છે એટલે એના રોડ રસ્તા સારા છે એવું નથી, પણ અમેરિકાના રોડ રસ્તા સારા છે માટે અમેરિકા કેવું છે તો કે વિકસિત રાષ્ટ્ર છે. જેટલું કામ થાય બધું બાય રોડ મોટા પ્રમાણમાં થાય. પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજગારી મેળવવા જવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટુરિઝમ સેક્ટરમાં જવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવું હોય, બધી જગ્યાએ કોનો ઉપયોગ થાય તો કે રોડ રસ્તા. જ્યાં રોડ રસ્તા ખરાબ હોય ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ કેવી પડી જાય તો કે ધીમી પડી જાય. તમે જો કે ખાસ કરીને ચોમાસાની સિઝન હોય, ચોમાસાની સિઝનમાં આર્થિક પ્રવૃત્તિઓ કેવી ચાલે તો કે પ્રમાણમાં ધીરી, કારણ કે રોડ રસ્તા ત્યારે કેવા થઈ ગયા તો કે ખરાબ થઈ ગયા. મોટા ભાગના વ્હીકલોને શું થાય તો કે નુકસાન થાય, એટલે રિપેરિંગમાં જેટલો સમય વધારે જાય આર્થિક પ્રવૃત્તિઓ કેવી થાય તો કે ઓછી થાય. પણ હવે ધીરે ધીરે રોડ રસ્તાનું નેટવર્ક આપણા દેશમાં કેવું થાય છે તો કે વધે છે. છેલ્લો મુદ્દો, રેલવેની સુવિધા. ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે છે અને જે અંદાજે 65,000 કિલોમીટર છે. એશિયાનું નથી આપ્યું પણ એમાં પહેલા નંબરે છે. આપણને જે છે એમસીક્યુ માં પૂછાય કે ભાઈ વિશ્વમાં ભારતીય રેલવેનું સ્થાન કેટલામું છે તો કે ચોથા નંબરનું છે અને એશિયામાં આપણે પહેલા નંબરે છે. આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014 ના અહેવાલ મુજબ સમ ખરીદ શક્તિના આધારે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પૈકી ત્રીજા ક્રમે છે. આપણે જીડીપીની દ્રષ્ટિએ કેટલામાં ક્રમે છીએ તો કે ત્રીજા ક્રમે છીએ. આપણીથી આગળ હવે માત્ર કોણ છે તો કે ભાઈ બે જ દેશ છે, એક અમેરિકા અને એક ચીન. એની પછી ત્રીજા નંબરે સૌથી મોટી અર્થવ્યવસ્થા કોણ છે તો કે ભારત. 2011 ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારત જે છે એ સ્થાન ધરાવે છે. એટલે આપણને ભારતનો આર્થિક વ્યવસ્થાનો ક્રમ એમસીક્યુમાં પૂછાય કે ભારત આર્થિક ક્ષેત્રે વિશ્વમાં કેટલામો ક્રમ ધરાવે છે તો કે ભાઈ ત્રીજો ક્રમ ધરાવે છે. આમ ભારતીય અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી જઈ ચૂકી છે અને જાપાન જે છે એ ચોથા ક્રમે આવી ગયું, ભારત ત્રીજા ક્રમે આવી ગયું છે. ભારતીય અર્થવ્યવસ્થા 2005 ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી, જે હવે વિશ્વમાં કેટલામાં ક્રમે આવી ગઈ ત્રીજા ક્રમે. એટલે 10 માંથી સીધા ડાયરેક્ટ ક્યાં આવી ગયા તો કે ત્રીજા ક્રમે. શું કામ તો કે દેશમાં ઉત્પાદન વધ્યું, રોજગારી વધી, લોકોની આવક વધી, લોકોની માંગમાં વધારો થયો. પરિસ્થિતિ દેશમાં જે છે આવક અને ખર્ચનું પ્રમાણ કેવું થયું તો કે વધારે છે, જેથી દેશનો આર્થિક વિકાસ ઝડપી બન્યો અને જે દેશ 10મા ક્રમે હતો ત્યાંથી વધીને કેટલામાં ક્રમે આવી ગયું ત્રીજા ક્રમે. આ હતું ચેપ્ટર નંબર 7. અહીંયા સુધીમાં કોઈને પ્રશ્ન હોય તો બોલો. સમખરીદ શક્તિ એટલે એવું માપદંડ કે જેમાં દેશના દરેક લોકોને એક સરખા પૈસાથી તોલવામાં આવે. દાખલા તરીકે ભાઈ ભારતના લોકો પાસે 100 રૂપિયા હોય તો ભારતના લોકો કેટલી ખરીદી કરી શકે છે? એના 100 રૂપિયા જે છે શ્રીલંકાના લોકોને આપવામાં આવે તો કેટલી ખરીદી થાય છે? એના જ 100 રૂપિયા જે છે ચીનના લોકોને આપવામાં આવે તો કેટલી ખરીદી કરીએ? કે એના 100 રૂપિયા જાપાનના, જર્મનીના, ફ્રાન્સના બધા વ્યક્તિને આપવામાં આવે કેટલી ખરીદી કરીએ? એ સમખરીદ શક્તિ કહેવાય. તો એનો અર્થ એ કે ચીન અને ભારત પછી ત્રીજા, અમેરિકા અને ચીન પછી સૌથી વધુ ખરીદી કોણ કરી શકે તો કે ભારતના લોકો કરી શકે. એ સમખરીદ શક્તિ બધાની ખરીદીનું ધોરણ દર્શાવે કે ખરીદીના પ્રમાણમાં કયો દેશ આગળ છે એ દર્શાવી સમખરીદ શક્તિ. બીજું કઈ? ચાલો ઓનલાઈન માંથી કોઈને કઈ આપણે લગભગ ઉભા રહ્યો યાદ છે એમ નથી કેતો કે હજી પાના સુધી હું પહોંચ્યો નથી, એટલે પાનું ફેરવીને હળવે કાઢી નજરે જોઈને કહું. હા, ત્રણ કયા કયા? અહીંયા જોઈને ઉદારીકરણ. હા, ઉદારીકરણ અહીંયા નો આવે. એમાંથી આપણે ઉદારીકરણ પૂરું કર્યું. જો ઉદારીકરણમાં જે છે આપણે ત્યારે લખ્યું હતું, ઉદારીકરણમાં શું હતું તો કે ઉદારીકરણમાં સરકારનું નિયંત્રણ ઘટે અને કોનું નિયંત્રણ વધે? ખાનગી વ્યક્તિઓનું નિયંત્રણ વધે. જ્યારે ખાનગીકરણમાં શું થાય તો કે ખાનગીકરણમાં જે છે સરકારની માલિકી ઘટે અને કોને માલિકી મળે? ખાનગી વ્યક્તિઓને. આપણે ખાનગીકરણમાં એર ઇન્ડિયાની વાત કરી હતી. એર ઇન્ડિયા પહેલા શું હતી તો કે ભાઈ સરકારી કંપની હતી, પછી કોને આપી દીધી તો કે ટાટા કંપની. તો સરકારી કંપની ખાનગી વ્યક્તિ પાસે જાય, સરકાર પાસેથી ખાનગી વ્યક્તિ પાસે માલિકી જાય તો એ ખાનગીકરણ. સરકાર પાસેથી નિયંત્રણ જાય અને ખાનગી વ્યક્તિનું નિયંત્રણ વધે તો એ કયું કરણ કહેવાય? ઉદારીકરણ. અને હવે આપણે પહોંચ્યા છીએ વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે શું
તો કે ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રની વધુ ને વધુ નજીક લઈ જવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. એટલે આપણે વાત કરી હતી નજીક લઈ જવું એટલે શું, ભારતને મૂળ જગ્યાથી ઉપાડીને વિશ્વની વચ્ચે મૂકી દેવાનું, તો કે નહીં, પણ પ્રતિબંધો કેવા કરવાના વિદેશ માટે, તો કે હળવા કરવાના. એટલે આપણે શું કહીશું, એને વૈશ્વિકીકરણ કહીશું. ભારતીય અર્થતંત્રના જેટલા પરિવર્તનો હોય છે આ પરિવર્તનો ઘટાડવાના અને જે છે વિદેશી કંપનીઓને જે છે પ્રમાણમાં કેવું કરી દેવાનું, તો કે ભારતીય તંત્ર ખુલ્લું મૂકી દેવાનું. આ પ્રવૃત્તિને આપણે શું કહીશું, તો કે વૈશ્વિકીકરણ આપણે કહીશું. વૈશ્વિકીકરણની પ્રક્રિયા ઉપર આપણે આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળને તેના વધારે પડતા દેવા નીચે દબાયેલા વિકસતા દેશોમાં 1991 તેની સંરક્ષણાત્મક આર્થિક નીતિઓના બદલવાની ફરજ પડી. સંરક્ષણાત્મક આર્થિક નીતિઓ એટલે શું, તો કે વિદેશની સામે દેશના ઉદ્યોગોને બચાવવાનું કામ કોણ કરતું, તો કે સરકાર. અત્યાર સુધી સરકારે મૂડીરોકાણ અને ઉદ્યોગ, ખાનગી ઉદ્યોગ અને વિદેશી ઉદ્યોગ બધાને શું કર્યું હતું, સરકારે પ્રતિબંધિત કર્યા હતા કે કોઈ પણ વિદેશી ઉદ્યોગ ભારતમાં આવીને જે છે કામ કરી શકશે નહીં. મૂડીરોકાણના પ્રમાણમાં કોઈ પણ વિદેશી મૂડીરોકાણ ભારતમાં કરી શકશે નહીં. આપણે છેલ્લે હીરો હોન્ડાની વાત કરી હતી કે ભાઈ કોઈ સીધી કંપની ભારતમાં કામ નહોતી કરી શકતી, પરિણામે શું કરવું પડ્યું, તો કે ભારતીય ભાગીદાર રાખવા પડ્યા. તો આ એક પ્રકારનું શું કહેવાય, તો કે નિયંત્રણ કહેવાય. ભારતના ઉદ્યોગોને બચાવવા માટે સરકાર શું કરતા, તો કે વિદેશની કંપનીઓને રોકી રાખતા, અથવા તો શું કરવામાં આવે, તો કે જે વિદેશી કંપનીઓ આવે એની પાસેથી ટેક્સ કેવો લેવામાં આવે, તો કે વધારે, જેથી કરીને જે તે વિદેશી કંપનીની પેદાશ કેવી થઈ જાય, મોંઘી થઈ જાય અને ભારતીય કંપનીઓની પેદાશ કેવી રહે, તો કે સસ્તી રહે. આ પ્રવૃત્તિને આપણે શું કહીશું, સંરક્ષણાત્મક આર્થિક નીતિ કહીશું. પણ 1991 પછી જે છે વિશ્વ બેંક અને IMF ભારત જેવા દેશની ટકોર કરી, ભાઈ આવી નીતિ ચાલશે નહીં. આવી નીતિ રાખવાથી શું થતું, તો કે ભાઈ જે વિદેશી ઉદ્યોગો હતા એ બીજા દેશમાં જઈને કામ કરી શકતા નહોતા. પરિણામે આ નીતિને દૂર કરવામાં આવી. જે અંતર્ગત શું શું કરવામાં આવ્યું, તો કે સૌથી પહેલા આયાત નિકાસના પરવાનાને જે છે એ હળવા કરવામાં આવ્યા. એટલે હવે દેશમાંથી વિદેશમાં માલ વેચવો હોય કે વિદેશી વ્યક્તિને ભારતમાં આવીને માલ વેચવો હોય એટલે આયાત નિકાસ પ્રમાણમાં કેવું થઈ ગયું, તો કે સરળ. પહેલા 18 થી 20 પ્રકારના જે પરવાના લેવા પડતા એ 3 થી 4 પરવાનામાં હવે કામ કેવું થઈ ગયું, તો કે સરળ થઈ ગયું. તો આ વૈશ્વિકીકરણ. 1995 ભારત વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન MCQ માં ફૂલ ફોર્મ આપણને પૂછાય 1 માર્ક માટે નું સભ્ય બન્યું અને તેના નિયમોનું પાલન કર્યું. 2 MCQ આવ્યા. સૌથી પહેલું તો WTO માં ભારત ક્યારે ભાગ બન્યો, તો કે 1995. અને બીજો મુદ્દો WTO નું ફૂલ ફોર્મ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થાનું કામ શું છે, તો કે વિદેશ વેપાર વધારવાનું. જે દેશે પોતાનો વિદેશ વેપાર બંધ રાખેલો હોય, નિયંત્રણો વધારે રાખેલા હોય ત્યાં નિયંત્રણો હળવા કરે અને એક દેશના વ્યવહારને બીજા દેશના વ્યવહાર સાથે સરળ બને આ માટેની પ્રવૃત્તિ આ સંસ્થા કરે, જેનું ભારત 1995 થી શું છે, તો કે ભાગ છે. એનો અર્થ એ કે ભારત કોઈ પણ દેશના લોકોને ભારતમાં આવીને વેપાર કરતા અટકાવી શકે નહીં. દાખલા તરીકે ચીન હારે આપણે ગમે એવા સંબંધ બગડે પણ આપણે જે છે પરવાના એટલે કે ભાઈ મંજૂરી, પરવાના એટલે મંજૂરી. ચીન હારે આપણે ગમે એટલા વ્યવહાર બગડે પણ સંપૂર્ણ રીતે ચીનને આપણે જે છે ના ન પાડીએ કે ભાઈ તમે તમારી પેદાશ કે પ્રોડક્ટ ભારતમાં વેચતા નહીં. શું કામ, તો કે WTO નો નિયમ છે કોઈ પણ દેશ જે છે બીજા દેશને પોતાના દેશમાં કામ કરવાથી અટકાવી શકે નહીં, સભ્ય દેશોને. પરિણામે આપણે શું કરવું પડે, તો કે એની અમુક વસ્તુ પ્રતિબંધિત કરી શકીએ પણ ચીનને આપણે સાવ ના ન પાડી શકીએ ભાઈ તમારે વેપાર કરવાનો નહીં. એટલા માટે જો તહેવાર આવે એટલે ખાસ મોદીજીને કહેવા આવવું પડે કે ભાઈ મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, ભારતીય વસ્તુઓ લ્યો. શું કામ, તો કે ખબર છે કે ભાઈ વિદેશ વાળાને ના પડાશે ને, એ તો પ્રોડક્ટ લઈને આવશે જ તે, કારણ કે વિદેશનો નિયમ છે. પણ આપણને જ ખબર પડવી જોઈએ કે ભાઈ આપણે શું લેવું છે. શું કામ, તો કે WTO એવું કહે છે. પરિણામે દેશમાં શું થાય, તો કે ભાઈ વિદેશી વસ્તુઓ વેચાય આ માટેની વ્યવસ્થા કરવામાં આવે. ભારતીય ચલણ રૂપિયાના અન્ય દેશના ચલણ સાથેના વિનિમય દરને ક્રમશઃ મુક્ત કરવામાં આવ્યું. ખરીદ વેચાણનું પણ સરળ બન્યું અને રૂપિયાનું મૂલ્ય જે છે કોના દ્વારા નિર્ધારિત થશે, તો કે વેપાર દ્વારા. અત્યાર સુધી એટલે કે આર્થિક સુધારા પહેલા ભારતીય રૂપિયાના મૂલ્યનું નિયંત્રણ કોણ કરતું, તો કે ભારતીય રૂપિયાના મૂલ્યનું નિયંત્રણ ભારત સરકાર કરતી. પરિણામે શું હતું, તો કે $1 બરાબર 1 રૂપિયો હતો. પણ હવે આ નિયંત્રણ સરકાર પાસે નથી. હવે બધું નિયંત્રણ કોનું છે, તો કે માંગ અને પુરવઠાનું.
રૂપિયાની જેટલી માંગ હશે વિદેશોમાં એટલું રૂપિયાનું મૂલ્ય કેવું થશે તો કે વધશે. સરકારે પોતાનું નિયંત્રણ કેવું કરી દીધું છે તો કે દૂર. શું કામ તો કે જ્યાં સુધી સરકારે પોતાના નિયંત્રણ રૂપિયા ઉપર રાખ્યા હતા એટલે રૂપિયામાં ખરીદ વેચાણની પ્રવૃત્તિ કેવી હતી? મુશ્કેલ હતી. એક દેશના ચલણને રૂપિયામાં રૂપાંતર કરવું, રૂપિયાને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરવાનું કામ કેવું હતું? મુશ્કેલ હતું. આ ચલણની સમસ્યાને નિવારવા માટે સરકારે રૂપિયો કેવો કરી દીધો તો કે મુક્ત કરી દીધો. પરિણામે જે છે રૂપિયાનું મૂલ્ય હવે વેપાર દ્વારા એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થશે. દેશના અર્થતંત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણના ક્ષેત્રવાર તબક્કામાં વધુ ને વધુ જે છે મુક્ત બનાવવામાં આવ્યું. એટલે કે કોઈ કંપનીને અહીંયા આવીને ઉત્પાદન કરવું હોય તો મોસ્ટ વેલકમ છે જ તે, પણ કોઈ કંપનીને સીધું કામ કરવા નથી આવવું, વિદેશી વ્યક્તિઓને માત્ર મૂડીરોકાણ કરવું છે. એટલે ભારતીય કંપનીઓના શેર ડિબેન્ચરમાં પૈસા રોકવા છે તો એવા વ્યક્તિઓ માટે શેર બજાર કેવા કરી દીધા? ખુલ્લા કરી દીધા. અત્યાર સુધી સરકારના શેર બજાર ઉપર નિયંત્રણ હતા કે વિદેશી વ્યક્તિઓ 10% જેટલું જ રોકાણ કરી શકતા. ઈ હવે અનલિમિટેડ કરી નાખ્યું. જેટલા પૈસા હોય એટલા પૈસાનું મૂડી રોકાણ કરો. પછીનું, ભારતીય ઉદ્યોગકારો રોકાણકારોની અન્ય દેશ સાથેના આર્થિક વ્યવહારમાં વધુ મોકળાશ આપવામાં આવી. બધું નિર્ણય કોણ લેશે તો કે જે તે વેપારી પોતે લેશે. સરકાર જે છે કઈ વસ્તુ લાવવી, કઈ વસ્તુનું વેચાણ કરવું, કયા દેશ સાથે ખરીદી કરવી, કયા દેશમાં વેચાણ કરવું, એમાં સરકાર જે છે એ કોઈ પણ પ્રકારની બાંધછોડ પોતે વેપારીને આપી દીધી. દેશના અને વિદેશના ઉત્પાદક, વેપારી, રોકાણકર્તા અને રાજ્યના નીતિગત રીતે તટસ્થ બન્યું. એટલે કે ઘરેલું ઉદ્યોગોને જે રક્ષણ અપાતું આ રક્ષણ હવે કેવું કરી નાખ્યું સરકારે તો કે દૂર કરી નાખ્યું. કેમ કે અગાઉ આપણે વાત કરી હતી ને કે ભાઈ ભારતીય ઉદ્યોગો કેવા હતા તો કે પોતે સારું કામ નહોતા કરતા અને સરકાર ઉપર આધાર રાખતા હતા કે ભાઈ પોતે ગુણવત્તામાં સુધારો નહોતો કરતા, વિવિધતા વાળી વસ્તુ નહોતા લાવતા. ખબર હતી કે ભાઈ સરકાર કઈક નિર્ણય એવો લેશે કે જેથી દેશના ઉદ્યોગોને લાભ થશે. પણ હવે હરીફાઈમાં આગળ વધવાનું છે, વિદેશ વેપારમાં આગળ વધવાનું છે. માત્ર આયાતો જ નથી કરવાની, વિદેશમાં નિકાસ કરવાનું છે. તો આ નિકાસ ક્યારે થાય? જ્યારે હરીફાઈ થાય. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ 11મા ધોરણમાં તમે કેટલી મહેનત કરો તો કે તમને ખબર છે કે અહીંયા હરીફાઈનું તત્વ કેવું ઓછું છે. અહીંયા ઓળખીતા સાહેબો જે છે એ પેપર ચેક કરવાના હોય, એની સાહેબોને ખબર જ હોય કે ભાઈ આ વ્યક્તિના માર્ક કેટલા આવી શકે એમ છે. એટલે મહેનત આપણી કેવી થઈ જાય તો કે ઓછી થઈ જાય. પણ 12મા બોર્ડમાં આવીએ એટલે પાછી મહેનત કેવી કરવી પડે તો કે વધારે, કારણ કે હરીફાઈ વધી જાય. તમારી હરીફાઈ અહીંયા કેટલી હોય તો કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થી છે એટલે વધીને 30 થી 50 લોકોની હરીફાઈ હોય. બોર્ડમાં જાઓ એટલે 1-2 લાખ વિદ્યાર્થીઓ હારે પરિણામ હરીફાઈ હોય. ત્યાં પેપર કોણ ચેક કરશે કઈ ખબર ન હોય. એટલે તૈયારી તમારી કેવી થઈ જાય તો કે વધી જાય. એમ અહીંયા અત્યાર સુધી સરકારનો આશરો હતો એટલે હરીફાઈનું તત્વ ઓછું હતું, ઉદ્યોગો કામ ઓછું કરતા. પણ હવે ખબર પડી કે ભાઈ ટકી રહેવું હોય તો કામ આપણે કંઈક વધારવું પડશે. પરિણામે જે છે દેશના ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો. અન્ય દેશ સાથેના સાંસ્કૃતિક સામાજિક આદાન પ્રદાનો કેવા બન્યા તો કે સરળ બન્યા. એટલે વિશ્વમાં જે ટ્રેન્ડ આવે એ ભારતમાં આવી જાય. અને ભારતના ટ્રેન્ડ તમે જો વિદેશમાં વ્યા છે. ભારતના ઘણા તહેવારો છે, ભારતના ખોરાકો છે, ભારતના વસ્ત્ર પરિધાન છે, આ બધું વિદેશ પહોંચી ગયું છે. અને વિદેશનું બધું અહીંયા પહોંચી ગયું. એનું ઓલું હમણાં આપણે છેલ્લે વાત કરી હતી કોરિયન કપડા. કોરિયાના લોકો જેવા કપડા પહેરે છે એવા કપડાના ટ્રેન્ડ ક્યાં આવી ગયા તો કે ભારતમાં. કે ત્યાંના લોકો ઓલું ખુલતા હા બાકી એવા પેન્ટ એ લોકો ત્યાં પહેરતા તો અહીંયા આપણે પહેરવા માંડ્યા. ત્યાંના લોકો શૂટ પહેરતા તો આપણે અહીંયા શૂટ પહેરવા માંડ્યા. તમે જો કે વિદેશના લોકો મોટે ભાગે શેમાં આટા મારતા? શૂટ બૂટ પહેરીને આટા મારતા. હવે એ એની મજબૂરી છે. વિદેશમાં પ્રમાણમાં વાતાવરણ કેવું હોય તો કે ઠંડુ હોય, ત્યાં ઠંડીથી બચવા માટે શૂટ પહેરવા પડે. હવે અહીંયા ગરમી વાળું વાતાવરણ છે, આવા ગરમીમાં લોકો શૂટ પહેરીને આટા મારતા. પણ ટ્રેન્ડ છે, સંસ્કૃતિ ત્યાંની અપનાવી લીધેલી છે. ત્યાંના લોકો ચડ્ડા પહેરીને આટા મારવા માંડતા તો અહીંના લોકો જે છે ચડ્ડા પહેરીને આટા મારવા માંડતા. હવે ત્યાંના લોકો ત્યાંના લોકો આખા કપડા પહેરે છે. અને અહીંયા તો આપણે કપડાની વાત જ ન થાય ભારતમાં, નહીતર પાછું નવું મહાભારતની જે કપડાની વાત કરીએ ટ્રેન્ડ થઈ ગયું, સંસ્કૃતિ થઈ ગઈ. ત્યાંની સંસ્કૃતિ અહીંયા આવી ગઈ, અહીંની સંસ્કૃતિ ત્યાં આવી ગઈ. આવું આદાન પ્રદાન છે. શું કામ? તો કે અર્થતંત્ર કેવું થઈ ગયું? મુક્ત થઈ ગયું. જેને જે ઈચ્છા હોય એવી પ્રવૃત્તિ કરીએ કે જેને જે ટ્રેન્ડ ફોલો કરવો એ કરીએ. માહિતી બધાને કેવી મળે તો કે પ્રમાણમાં સરળતા. એની બદલે તમે ઉત્તર કોરિયા કે ચીન જુઓ તો ઉત્તર કોરિયા અને ચીનમાં હાલની તારીખે ઇન્ટરનેટ ઉપર સરકારનું પૂરતું પ્રભુત્વ છે. ત્યાંના લોકો પાસે ઇન્ટરનેટની એક્સેસ કેવો છે તો કે ઓછો. ત્યાં ઇન્ટરનેટ કોણ વાપરે તો કે સેનાના વ્યક્તિઓ જ વાપરે. ઉત્તર કોરિયામાં સેનાના વ્યક્તિએ ખાલી ઓલા ટકલા સાહેબ, જડિયા સાહેબ, કિમ જોન ઉન, એ એક જ ઇન્ટરનેટ વાપરે. એટલે વિદેશમાં શું થાય ત્યાંના લોકોને ખબર જ ન હોય, અને ત્યાં શું થાય વિદેશના લોકોને ન ખબર. કારણ કે અર્થતંત્રમાં વિદેશ વેપારી લોકો લાવ્યા નથી. એ લોકોનું અર્થતંત્ર હાલની તારીખે પણ કેવું છે તો કે બંધ પ્રકારનું અર્થતંત્ર છે.
વિદેશ હારે એ લોકોને હાલની તારીખે કાંઈ લેવા દેવા નથી. એટલે ચીનને વાંધો ન આવે. ચીન તો આખી પ્રોડક્ટ ફેક્ટરી જ છે. પણ ઉત્તર કોરિયામાં તમે જો, ઉત્તર કોરિયામાં દર વર્ષે તમે જો તો ઓન એન એવરેજ 3 થી 4 હજાર લોકો ભૂખમરાને કારણે ઉત્તર કોરિયામાં મૃત્યુ પામે. શું કામ? તો કે વિદેશ વેપાર ન થાય અને દેશનું ઉત્પાદન બધા દેશને પૂરતું ન થાય. પરિણામે પરિસ્થિતિ કેવી આવે? તો કે મુશ્કેલ પરિસ્થિતિ. શું કામ? તો કે વિદેશ વેપાર નથી એટલા માટે. જો વિદેશ વેપાર હોય તો સંસ્કૃતિ અને વસ્તુઓની અવર જવર કેવી થઈ જાય? તો કે સરળ. ભારતમાં વિદેશી મૂડી રોકાણ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ એક અગત્યનો પગલું છે. ભારતમાં નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જે દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગ સ્થાપવા, મૂડીરોકાણ કરવા, ચીજ વસ્તુ કે સેવા, ટેકનોલોજીની આયાત માટેની વિદેશી હુંડિયામણની જરૂર માટે વિદેશી સંસ્થા કે વ્યક્તિઓ પાસેથી મદદ લેતી, કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણ હતું. અત્યાર સુધી આપણે હમણાં જોયું કે 1947 થી 1990 નો સમય એવો હતો કે આ સમયગાળા દરમિયાન મોટા ભાગનું કામ કોને માથે હતું? તો કે સરકારની ઉપર હતું. ખાનગીઓને જે છે એ પ્રમાણમાં મહત્વ આપવામાં આવતું નહોતું. ખાનગી અને વિદેશી ઉદ્યોગોને મહત્વ નહોતું અપાતું. બધું કામ સરકારે કરવું પડતું. તો સરકારને ખર્ચ કેવો કરવો પડતો? તો કે વધારે. સ્વાભાવિક છે, ખર્ચ વધારે કરવો પડે તો ખર્ચ ક્યારે થાય? જ્યારે આવક થાય ત્યારે. પણ સરકારી ઉદ્યોગો આવક જે છે ખર્ચ જેટલી ઉત્પન્ન કરી શકાય નહીં. એટલે સરકારને વારંવાર શું કરવું પડતું? તો કે વિદેશી સંસ્થા, વ્યક્તિઓ કે કોઈ સંગઠનો પાસે જે છે પૈસા લેવા, એટલે કે લોન લેવા જવી પડતી. શું કામ? તો કે વિદેશ વેપાર નથી એટલે વિદેશી ચલણ આવતું નથી. અને જે ચલણ આવતું એના ઉપર સરકારનું શું હતું? તો કે નિયંત્રણ. પણ 1991 પછી રાજ્ય દ્વારા આર્થિક કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા અને વિદેશી વ્યક્તિ અને સંસ્થાઓને શું કર્યું? તો કે ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાની છૂટ આપી દીધી. એટલે બે પ્રકારે મૂડીરોકાણ થાય. MCQ માં તમે પૂછાય છે કે ભાઈ ભારતમાં મૂડીરોકાણના પ્રકારો કેટલા છે? તો કે 2. એક કયું? તો કે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને બીજું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. આ MCQ માં તમને પૂછાય. બે રીતે ભારતમાં જે છે એ મૂડીરોકાણ થાય છે. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું? તો કે ભાઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. આ તમને જે છે 1 માર્કનો MCQ અને 1 માર્કનો VSQ એમાં ફૂલ ફોર્મ પૂછાય. FII નું ફૂલ ફોર્મ જણાવો. FII એટલે શું? તો કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, જેને ગુજરાતીમાં વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહેવાય. જ્યારે આનું ફૂલ ફોર્મ એ પૂછાય છે FDI. FDI નું ફૂલ ફોર્મ શું? તો કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. આ બંને મુદ્દા જે છે એ આપણને કેટલા માર્કમાં પૂછાય? 1 માર્કમાં પૂછે. 1 માર્કના જે છે એ MCQ, 1 માર્કના VSQ. બધી રીતના આ મુદ્દા આપણને પૂછાય. હું એટલો બધો એમાં તલ્લીન થઈ કર્યું તે અંડરલાઈન કર્યું. આ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એમ તને કેમ ખબર પડી? તો એ જ વાત છે, અહીંયા જોવાનું તારે. એની આમ હું જોઉં સીધો બેઠા કેમ એમ ઢળી ગયો આખો, એવું જોવાય નહીં કઈ બહુ. ચાલો આગળ વધીએ. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. જ્યારે વિદેશી રોકાણ કરતા વસ્તુ કે સેવાના ઉત્પાદન કે ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજાર, મૂડી બજાર, શેર કે બોન્ડની ખરીદી કે રોકાણ કરે તો તેને વિદેશી સંસ્થાગત મૂડી રોકાણ કહેવાય. 1 માર્ક માટે મોસ્ટ IMP પ્રશ્ન. આ પ્રશ્ન 1 માર્કમાં હોય અને હોય કે ભાઈ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કરતા વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કઈ રીતે અલગ પડે, અથવા તો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું?
તો જો અહીંયા વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે કે FII માં શું હોય છે? તો કે FII માં જે છે એ ફેક્ટરી કે ધંધો કે કંપની સ્થપાશે નહીં. તો એનાથી ઊંધું FDI માં શું હોય છે? તો કે ફેક્ટરી ધંધો કે કંપની સ્થપાતી હશે. અહીંયા માત્ર શું આવશે? તો કે પૈસા આવશે. ઈ પૈસા ક્યાં આવશે? તો કે ભારતના નાણાં બજાર કે મૂડી બજારમાં. શેમાં આવશે? તો કે શેર કે બોન્ડમાં પૈસા આવશે. ધંધા કે ઉદ્યોગો સ્થપાતા નથી, માલિક લેવામાં નથી આવતા. અહીંયા શું કરવામાં આવશે? પૈસા લેવામાં આવશે. બોન્ડ એટલે નથી. સૌથી પહેલા શેર કોને કહેવાય? તો કે કંપની જ્યારે પોતાની માલિકીની મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરે એને શેર કહેવાય. અને જે વ્યક્તિ આ માલિકીની મૂડી ખરીદે એને શેર હોલ્ડર એટલે કે કંપનીનો માલિક કહેવાય. શેર એટલે શું? તો કે કંપનીની માલિકીની મૂડીનું નાના નાના ભાગોમાં વિભાજન. ખાસ સાંભળજો શું બોલું છું. કંપનીની માલિકીની મૂડીનું, કઈ મૂડીનું? માલિકીની મૂડીનું નાના નાના ભાગોમાં વિભાજન એટલે શેર. હવે માલિકીની મૂડી તમારી પાસે ન હોય ને તમારે ઉછીની મૂડી લાવવી હોય તો ઉછીની મૂડીનું નાના નાના ભાગોમાં વિભાજન કરો અને જે દસ્તાવેજ બને એને શું કહેવાય? બોન્ડ કહેવાય. તો ઘણા લોકો કહે તો સાહેબ લોનમાં બોન્ડમાં ફેર હું? તો લોન બેંક આપે અને આ બોન્ડ કોણ? તો કે રોકાણકાર ખરીદી શકે. જે રીતે શેર બજારમાં આપણે શેર ખરીદીને કંપનીના માલિક બની શકીએ એવી રીતે આપણે નાણાં બજારમાંથી બોન્ડ ખરીદીને કંપનીના લેણદાર બની શકીએ. અલગ નથી. ડિબેન્ચર અને બોન્ડ બંને કેવા છે? એક જ છે. ડિબેન્ચર અને બોન્ડ કેવા છે? તો કે એક જ છે. તો ઘણા પાછા કહે છે તો પછી બોન્ડ ની ક્યાં જરૂર હતી? ડિબેન્ચર ની શું જરૂર હતી? શા માટે બે નામ પડ્યા? તો જો અહીંયા ખાસ બાબત ઈ છે કે જો સરકાર ઉછીના પૈસા લેતી હોય, સરકાર ઉછીના પૈસા લે તો એને બોન્ડ કહેવાય. સરકાર ઉછીના પૈસા ન લે અને ખાનગી વ્યક્તિઓ ઉછીના પૈસા લેતા હોય તો એને ડિબેન્ચર કહેવાય. ખાનગી વ્યક્તિ ઉછીના પૈસા લે તો ડિબેન્ચર, સરકાર ઉછીના પૈસા લે તો બોન્ડ. ખાનગી વ્યક્તિ ડિબેન્ચર થી પૈસા ઉછીના લે, સરકાર બોન્ડ થી પૈસા જે છે ઉછીના લે. આ બે માં ફેર છે. શેર એટલે માલિકીના પૈસા, બોન્ડ અથવા તો ડિબેન્ચર એટલે ઉછીના પૈસા. એટલે અહીંયા જે છે કંપનીઓ સ્થાપવામાં આવતી નથી, ઉત્પાદન કઈ કરવામાં આવતું નથી, સીધા શરૂ ધંધામાં પૈસા રોકવામાં આવે. દાખલા તરીકે આપણને એમ હોય ભાઈ અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ભાઈ આપણને એવી ઈચ્છા થાય અત્યારે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પાઠ પૂરો થાય અને સ્વાધ્યાયથી પહેલા તમે જોવો એટલે એમાં ફૂલ ફોર્મ આપેલા છે. પાઠ પૂરો થાય અને સ્વાધ્યાયની પહેલા અગત્યના મુદ્દા ટૂંકી રજૂઆતમાં જે છે આ બધા ફૂલ ફોર્મ છે. આપણે એવી વાત કરતા હતા કે ભાઈ આપણને એવી ઈચ્છા હોય અત્યારે કે ભાઈ અમેરિકામાં જઈને રોકાણ કરવું, પણ અમેરિકામાં ધંધો સ્થાપવો કેવો છે? તો કે મુશ્કેલ છે. અને આપણને એવું થાય કે ના ના ભાઈ વેપાર તો અમેરિકામાં જ કરવો, તો આપણે શું કરશું? તો કે અમેરિકાની કોઈ કંપની હોય શેર બજારમાંથી એના શેર ખરીદી લઈશું. દાખલા તરીકે એપલના શેર આપણે ખરીદી લઈએ તો એ પણ એક પ્રકારનું શું કહેવાય? તો કે મૂડી રોકાણ કહેવાય. જો આપણે વગર ધંધો શરૂ કરીએ માલિક બની ગયા. છેલ્લે આપણે એ વાત કરી હતી કે ભાઈ રિલાયન્સના માલિક બનવું હોય હાલની તારીખે અત્યારે જ અભી હાલ રિલાયન્સના માલિક બનવું હોય તો આપણે બની શકીએ છીએ. 51% શેર આપણે રિલાયન્સના ખરીદી લઈએ એટલે આપણે કોણ થઈ ગયા? માલિક. અત્યારે અભી હાલ અહીંયા જ બેઠા બેઠા આપણે એપલના માલિક બની જવું હોય તો નવી એપલ કંપની શરૂ કરવાની જરૂર જ નથી. 51% એપલના શેર ખરીદી લઈએ. માઇક્રોસોફ્ટનું માલિક બનવું હોય 51% શેર ખરીદી લઈએ. ગૂગલના માલિક બનવું હોય 51% શેર ખરીદી લઈએ. તો આ બધું શું કહેવાય? તો કે માલિક શેર બજાર, નાણાં બજાર. અહીંયા નવી કંપની કઈ શરૂ કરવાની જરૂર પડતી નથી. માત્ર પૈસા રોક્યા, આ પૈસાના રોકાણથી શું થઈ ગયા? તો કે માલિક બની ગયા. તો અહીંયા FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટમાં પણ નવા ઉદ્યોગો કે કંપની સ્થપાશે નહીં, પણ જે શરૂ ઉદ્યોગો હોય છે આ ઉદ્યોગોને શું આપવામાં આવશે? તો કે પૈસા આપવામાં આવશે. આવી કંપનીઓ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તરીકે પોતાને રજીસ્ટ્રેશન કરે છે અને ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં રોકાણ કરે છે. મોટે ભાગે આવા રોકાણો વિદેશી બેંક, વીમા કંપની અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં થાય છે. એક માર્કમાં આ પ્રશ્ન તમને પૂછાય છે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી સંસ્થાકીય મૂડી રોકાણ મોટે ભાગે ક્યાં થતું જોવા મળે છે?
વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ મોટે ભાગે ક્યાં થતું જોવા મળે? તો કે વિદેશી બેંકો, વીમા કંપનીઓ કે મ્યુચ્યુઅલ ફંડ, એટલી જગ્યા આપણને જે છે થતું જોવા મળે છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ, એફઆઈઆઈ કરતા સાવ ઊંધું. એફડીઆઈ, એફઆઈઆઈ માં શું હતું? માત્ર પૈસા આવતા. એફડીઆઈ માં શું હોય છે? તો કે ધંધો હારવાર આવશે. એટલે કે પોતે કોઈ ઉદ્યોગ ધંધા કંપનીની સ્થાપના ભારતમાં થાય તેને એફડીઆઈ કહેવામાં આવે. દાખલા તરીકે ભાઈ એપલ નો સ્ટોર ભારતમાં ખુલ્યો, મુંબઈમાં. એપલ નો સ્ટોર મુંબઈમાં ખુલ્યો હતો, એક પ્રકારનું શું કહેવાય? તો કે એફડીઆઈ કહેવાય. ગૂગલ વાળા પોતાના જે છે એ સેમિકન્ડક્ટર ચિપ માટે બેંગ્લોરમાં જે છે પોતે આખું યુનિટ ઊભું કરવાનું વિચારણા કરે, તો જો ઊભું થાય તો એને શું કહેવાય? તો કે એફડીઆઈ કહેવાય. અહીંયા માત્ર પૈસા આવતા નથી, માત્ર પૈસા આવતા નથી, સાથે સાથે શું આવે છે? તો કે કંપની કે ઉદ્યોગ પણ સાથે આવે છે, તેને એફડીઆઈ કહેવાય. વૈશ્વિકીકરણ બાદ ભારતમાં આર્થિક વિદેશી કંપનીઓને ઉત્પાદન અને વેચાણ માટે સીધું જ રોકાણ કરવી દેવામાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ કહેવામાં આવે છે. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા, કંપની દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં જે છે એ સીધું જ મૂડી રોકાણ કરે અને પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ કરે. એટલે કે અહીંયા આવીને સીધી વસ્તુ બનાવે કે અહીંયા આવીને વસ્તુ વેચે, બંને બાબતને શું કહેવામાં આવે? એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ. અહીં કંપની, ફેક્ટરી, ઔદ્યોગિક ધંધાઓ તેઓ પોતાના જ સ્થાને કરે છે અને સીધી ભાગીદારી કરે છે, સંચાલન અને કાબુ મેળવે છે. દાખલા તરીકે તમે જુઓ કે ભાઈ એરટેલ છે, તો એરટેલ એક પ્રકારની બહુરાષ્ટ્રીય કંપની છે, પણ ભારતીય એરટેલ એવો એની માટે અલગથી શબ્દ છે. એટલે કે એરટેલ વાળા પોતાની જે છે એ કમ્યુનિકેશનની સેવા વિશ્વના બીજા દેશોમાં પણ આપે છે, પણ ભારત નહીં આપે છે. એનું સંચાલન, નિયંત્રણ, કાબુ, પૈસા આ બધા ભારત માટે અલગ છે. એટલે એરટેલની આગળ તમે જો કોઈ પણ આધિકારિક જાહેરાત એરટેલની હોય તો એમાં ખાલી એરટેલ ન બોલે, એ લોકો ભારતીય એરટેલ એવું કે એ ભારતના ભાગના જ એરટેલની ખાલી વાત કરે છે, એટલે એ ભારતીય એરટેલ. તો આ ભારતીય એરટેલ છે એ શું છે? તો કે એક પ્રકારનું એફડીઆઈ. એરટેલે પોતાની સુવિધા ઊભી કરવા માટે અહીંયા ઓફિસો ખોલેલા છે, પોતે અહીંયા ઇન્ટરનેટ આપવા માટે પોતાના એના ટાવરો છે, એના આખા સેટઅપ ઇન્ટરનેટ માટે અને કોલિંગ માટેના છે. તો આ બધાનો સમાવેશ શેમાં કરવામાં આવે? એફડીઆઈ માં. પૈસાની સાથે સાથે અહીંયા શું હોય છે? તો કે ફેક્ટરી, કંપની કે ઉદ્યોગ પણ સ્થપાતો હોય છે. પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણનું સ્વરૂપ, એમાં સૌથી પહેલું તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય, સીધું મૂડી રોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય. હવે જો આપણને કોઈ એમ પૂછે કે એફઆઈઆઈ અને એફડીઆઈ આ બંનેમાંથી કોમર્સના વિદ્યાર્થી તરીકે તમને શું એવું થાય કે દેશમાં એફઆઈઆઈ વધે ઈ સારું કે દેશમાં એફડીઆઈ વધે ઈ સારું? આપણને કોઈક એવો પ્રશ્ન પૂછે કે ભાઈ એફડીઆઈ સારું કે એફઆઈઆઈ? હવે જો અહીંયા એવું ન કહેતા કે ભાઈ બે વાર આઈ આવે એટલે મજા નથી આવતી, એક વાર આઈ વાળું રાખો, કારણ સહિત કેવું પડશે. એફડીઆઈ કહેતા હો તો શા માટે એફડીઆઈ, અને એફઆઈઆઈ કહેતા હો તો શા માટે એફઆઈઆઈ? થશે, તારા ઉપર થશે એવું મને લાગે. એફઆઈઆર થશે. શા માટે એફડીઆઈ અથવા તો શા માટે એફઆઈઆઈ? કોમર્સના વિદ્યાર્થી તરીકે તમે શું માનો છો? દેશમાં એફડીઆઈ વધવું જોઈએ એ દેશ માટે સારી જ બાબત છે. એ પછી એફડીઆઈ ના પ્રમાણમાં દેશમાં પૈસા આવે કે એફઆઈઆઈ ના પ્રમાણમાં દેશમાં પૈસા આવે, બંને જગ્યાએ પૈસા દેશમાં આવવા જોઈએ, બંને જગ્યાએ સારું જ છે. પણ વધારે સારું જો કોઈ પૂછે, અને આ પહેલા મુદ્દાની આપણે વાત કરીએ તો એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આ દેશ માટે શું કહેવાય? તો કે સારું. શા માટે સારું? તો કે આ જે એફડીઆઈ છે એફઆઈઆઈ કરતા કેવું હોય છે? તો કે સ્થિર મૂડી રોકાણ હશે. અહીંયા ઉદ્યોગ કંપની પોતાનું માળખું આખું લઈને આવે છે. દાખલા તરીકે હમણાં આપણે મુંબઈના એપલ સ્ટોરની વાત કરી, તો અહીંયા એપલ ખરીદવા, એપલના સ્ટોર બનાવવા માટે એને શું કરેલું હોય છે? તો કે આખી જમીન ખરીદી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદ્યું, પોતાનો માલ મોકલો, પ્રમાણમાં એને મૂડી રોકાણ કેવું કર્યું છે? તો કે વધારે કર્યું છે. એટલે એપલ વાળા એમ કે ભારતમાં કામ પૂરું કરી દેવું છે, હવે આપણે ભારતમાં કામ કરવું જ નથી, તો આજે સ્ટોર બંધ કર્યો ને કાલે એપલ કંપની ભારતમાં જ વહી ગઈ, એવું થઈ શકે નહીં. શું કામ? તો કે અહીંયા એની પ્રમાણમાં મિલકતો, સ્થિર મૂડી રોકાણ વધારે.
જ્યારે એફઆઈઆઈ માં કેવું છે તો કે એફઆઈઆઈ માં ઇન્વેસ્ટર ગમે ત્યારે વ્યાજે જાય, કારણ કે પૈસા જે છે આજે શેર બજારમાં પૈસા નાખ્યા ને કાલે શેર બજારમાંથી વિથડ્રો કરી લે એટલે એ તો હાલતો પડે. એનું સ્થિર મૂડી રોકાણ નથી, અસ્થિર મૂડી રોકાણ છે. એટલે દેશની લાંબા ગાળાના વિકાસ માટે સારું કયું તો કે એફડીઆઈ, સ્થિર મૂડી રોકાણ તો મળે જ, સાથે સાથે પ્રમાણમાં જે છે ઝડપથી વિદેશી વ્યક્તિ પોતાના પૈસા પાછા ન કાઢે. એટલે દેશ મૂકીને જાવો એ વ્યક્તિ માટે કેવો પડે તો કે મુશ્કેલ પડે. એફઆઈઆઈ માં પૈસા લઈને વયો જાય એટલે એનું કામ પૂરું. એફડીઆઈ માં આખું માળખું એનું એની એ છે. પૈસા આવે બંને રીતે, બંનેમાં સારું, પણ વધુ સારું કોણ તો કે પેલા મુદ્દાની દ્રષ્ટિએ એફડીઆઈ. તે યંત્ર કાચો માલ સંપત્તિના સ્વરૂપમાં હોય છે. તે દેશમાં નવી ટેકનોલોજી સ્વરૂપમાં આવે છે અને નવી સંસ્કૃતિ સ્વરૂપ. હવે જો એફડીઆઈ જે છે એ દેશમાં કેવા કેવા પરિવર્તન કે પોતાની સાથે એફડીઆઈ શું શું લાવે છે એ વિશેની આપણે અહીંયા વાત મુદ્દા જોઈ લે છે. હા, કહેવાય બંને સારું જ તે, પણ સ્પેસિફિક કઈક રસ્તો ગોતવો હોય તો એફડીઆઈ સારું આપણા માટે, એવું આપણે કહી શકીએ. જો ભારતમાં વિદેશી મૂડીરોકાણથી થાય શું તો કે ભાઈ નવા યંત્રો, કાચો માલ કે સંપત્તિ આવે, નવી ટેકનોલોજી, નવી સંસ્કૃતિ, બધી વસ્તુઓ જે છે આપણને ભારતમાં જોવા મળે. ભારતની વિદેશ વેપાર નીતિ, ફોરેન ટ્રેડ પોલિસી, એના વિશેની આપણે વાત કરીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. નહીં, અત્યારે જ વાત કરીશું. નીકળો એટલે લે, નહીં નીકળો એટલે લેવાઈ જશે. વિદેશ વેપાર, જો વિદેશનો મુદ્દો સમજવો બહુ મજાની વાત છે. એમાં તે આપણા જ્યારથી નવા વિદેશ મંત્રી એસ જયશંકર બન્યા ત્યારથી વિદેશનું માળખું જ કઈક હલી ગયું. મજા આવે. મંત્રી છે એટલે જ મેં પહેલા કીધું વિદેશ મંત્રી છે. વિદેશ મંત્રી એટલે વિદેશમાં જઈને રહેતો મંત્રી, વિદેશ મંત્રી. વિદેશનું કામકાજ જે જોવે એ વ્યક્તિને વિદેશ મંત્રી કહેવાય. હવે તમે જો એના સ્ટેટમેન્ટ જોવો, એને વિચારો જોવો તો તમને મજા આવે સાંભળવા. ઈ એવો વ્યક્તિ છે. દાખલા તરીકે હમણાં ભારત અને રશિયાના ક્રૂડ ઓઇલને લઈને સેન્કશન્સ ભારત ઉપર અને રશિયા ઉપર લગાડવાની વાત હતી. ટ્રમ્પે અત્યારે 50% ટેરિફ ભારત ઉપર લગાવેલો છે. શું કામ તો કે આ વિદેશ વેપારની નીતિ છે. ઈરાક પાસેથી તેલ લ્યો કે રશિયા પાસેથી તેલ લ્યો, ભારત કે કોઈ પણ દેશ, આ બંને દેશ પાસેથી તેલ લેશે તો અમેરિકા કેટલા ટકા ટેક્સ લગાડશે તો કે 50%. શું કામ તો કે ભાઈ વિદેશ વેપારની નીતિ એની એવી છે કે જે દેશ દુશ્મનો પાસેથી ખરીદી કરે એ દેશ ઉપર વિદેશ વેપાર નીતિ અંતર્ગત ટેક્સ કેવો લગાડવાનો તો કે વધારે. ભારતની એ પોતાની વિદેશ વેપારની નીતિ છે અને ભારતની નીતિ બહુ અનોખી છે. હવે જો આઝાદી સમયથી ભારત જે છે વિશિષ્ટ દેશ થયો છે. તમે અત્યારે 10મા ધોરણ સુધીમાં સામાજિક વિજ્ઞાન ભણીને આવ્યા ને એમાં ખાસ તમે બબ્બે પ્રકારના જે છે બબ્બે પ્રકારના વિશ્વયુદ્ધ તમે ભણીને આવ્યા છે. શું આમાં નથી ભણ્યા? 2 વિશ્વયુદ્ધ તો બહુ અઘરું પડશે તને આગળ જતા. 2 પ્રકારના વિશ્વયુદ્ધ ભણીને આવ્યા. એમાં પહેલું વિશ્વયુદ્ધ એવું હતું કે જે સમયે ભારત કેવું હતું તો કે બ્રિટિશ ગુલામીમાં હતું. એટલે પેલા વિશ્વયુદ્ધમાં ભારત પાસે કઈ ચોઈસ નહોતી, પણ બીજું વિશ્વયુદ્ધ જ્યારે શરૂ થયું ત્યારે ભારત કેવું હતું તો કે પોતાનો એક સ્વતંત્ર પક્ષ ધરાવતું હતું. ભારત પાસે પોતાના એક સ્વતંત્ર બાબત હતી. અને બંને વિશ્વયુદ્ધ પૂરા થઈ ગયા પછી હાલની તારીખ સુધી 2 મહાશક્તિ આપણને ખબર છે, અમેરિકા અને સોવિયત યુનિયન, કે જે વિઘટન પામીને અત્યારે રશિયા બન્યું, એમાં વર્ષોથી જંગ લડાઈ ચાલે છે. હાલની તારીખ સુધી વિશ્વયુદ્ધો પૂરા થઈ ગયા પછી હાલની તારીખ સુધી આ બધા શું ચાલે તો કે યુદ્ધમાં ચાલે. વિશ્વયુદ્ધ એને કહેવાય કે જેમાં વિશ્વના દેશો બધાએ ભાગીદારી લીધેલી. હવે તમે જુઓ કે વિશ્વયુદ્ધમાં, પહેલા વિશ્વયુદ્ધમાં અને બીજા વિશ્વયુદ્ધમાં 2 રાષ્ટ્ર હતા. એક મિત્ર રાષ્ટ્ર હતા અને એક ધરી રાષ્ટ્ર હતા. મિત્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ અમેરિકા કરતો અને ધરી રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ રશિયા કરતો. અમેરિકા સાથે જેટલી લોકશાહી તાકાતો હતી બધી અમેરિકા સાથે હતી, અને જ્યાં સામ્યવાદ હતો એટલે કે કોઈ એક પક્ષ કે કોઈ એક વ્યક્તિની સરકાર હતી એ બધા કોની હારે હતા તો કે રશિયા. ભારત લોકશાહી હતું એટલે બધા આખા વિશ્વને એવું થયું કે ભારત કોનો સાથ દેશે તો કે અમેરિકાનો સાથ દેશે, કારણ કે લોકશાહી બધા કોની હારે હતી? અમેરિકા. પણ ભારતે એ સમયે શું કઈ નીતિ અપનાવી તો કે ન અમેરિકા હારે ન રશિયા, આપણે મધ્યસ્થ તટસ્થ નીતિ અપનાવી, મધ્યસ્થી રહ્યા. ન અમેરિકાને મદદ કરી, ન રશિયાને મદદ કરી. આના કારણે થયું શું તો કે આ સ્થિતિ હાલની તારીખે તે ભારતના વિદેશ વેપારને સર. એટલે તમે જો આપણા આખા ગામ હારે આપણું બહુ બને,
બોલો કેમ આપણા મિત્ર સર્કલમાં એકાદો વ્યક્તિ એવો હોય કે એને આખા ગામ હારે પડતું હોય. આપણો દેશ એવો હોય. અમેરિકા હારે એને બને, રશિયા હારે એને બને, ઇઝરાયલ હારે એને બને, સાઉદી અરબ હારે એને બને, શ્રીલંકા હારે એને બને, ચીન હારે થોડું ઘણું બને પણ ઓછું બને, મ્યાનમાર હારે બને, જર્મની હારે બને. આમ તમે જો તો રશિયાનો મોટો એવો શત્રુ એટલે કે સાઉદી અરબ એની હારે એને બધા હારે ભારતને જે છે બધા હારે બને. શું કામ? તો કે ભારતે વર્ષોથી શું અપનાવ્યું? તટસ્થ નીતિ અપનાવી. ન આ બાજુ જવાનું, ન ઓલી બાજુ. હાલની તારીખે તમે ભારતનો વેપાર જો, વિદેશ વેપાર, એમાં આ પરિસ્થિતિ કેવી છે? તો કે એ મોખરે છે. ભારત અમેરિકા પાસેથી એ ખરીદી કરે ને ત્યાં વેચાણ કરે, હારોહાર બીજા પક્ષે રશિયાની એ હારે એટલી ભાગીદારી રાખે. અમેરિકાએ ના પાડી કે ભાઈ રશિયન ઓઇલ લેવાનું નહીં, તો ભારતે ના પાડતી હતી કે ભાઈ નહીં, અમને સસ્તો પડશે એમ લઈશું. રશિયાએ એમ કીધું કે ભાઈ હથિયારો તમારે અમેરિકા પાસેથી લેવાના નહીં, ભારતે ના પડતી હતી કે ભાઈ અમને સસ્તા પડશે તમે લઈશું. બીજી બાજુ તમે જો કે બીજા જે દેશમાં યુદ્ધો ચાલતા હોય તો એવી જગ્યાએ તે બે અલગ અલગ દેશો હોય તો એમાં દેશોમાં બધી જગ્યાએ ભારતનો વેપાર શરૂ છે. તો આ ભારતની વિદેશ વેપાર નીતિ છે. વિદેશ વેપાર નીતિ શું છે ભારતની? તો કે ભાઈ ઇન્ડિયા ફર્સ્ટ ની નીતિમાં ચાલે. ભારતને જ્યાં લાભ થાય, જ્યાંથી ભારતને સસ્તી વસ્તુ મળે, ત્યાંથી ભારત શું કરશે? તો કે ખરીદી કરશે. આ નીતિના કારણે જે છે અત્યારે આપણને જે છે આ બધી ક્રૂડ ઓઇલની જે બાબત છે, ટેરિફની બાબતો છે, એમાં આપણે ટકી રહ્યા છીએ. એનું શ્રેય કોને છે? તો કે આપણે વિદેશ વેપાર નીતિ. કે અમેરિકા જેટલી મહાશક્તિ આપણી ઉપર 50% ટેરિફ લગાડે. હવે વિશ્વના તમે જોવો કે અમેરિકાનું પ્રભુત્વ હોય, સીધું જ પ્રભુત્વ, એવા વિશ્વના 40 થી 50 દેશો છે. એટલે અમેરિકા જે રીતે નિર્ણયો લે, જે રીતે અમેરિકા ચાલે, 40-50 દેશો ઈ રીતે ચાલે. પણ અમેરિકા અત્યારે આડો હાલે, પણ વિશ્વનો બીજો કોઈ દેશ ભારત હારે આડો ચાલતો નથી. શું કામ? તો કે બધાની હારે વિદેશ વેપાર આપણો કેવો છે? તો કે સારા એવા પ્રકારનો છે. અમેરિકાની નીતિ કરતા ભારતની નીતિ કેવી છે? તો કે પાછી એ સારી. અમેરિકાની ખાલી રડી લેવાની નીતિ, બધી જગ્યાએ બાંધણું કરાવે, પાછું હથિયાર પોતે વેચે, મદદ સામગ્રી પોતે આપે, બદલામાં પૈસા લે ને પાછું મધ્યસ્થતા કરાવવા જાય. આ અમેરિકાનું વલણ છે. પણ ભારતનું વિદેશ વેપાર એવું નથી. ભારત પોતાનો તો લાભ જોવે, હારોહાર વિદેશનો લાભ જોવે, આજુબાજુના દેશનો લાભ થાય એ ભારતની પ્રાથમિકતા. એટલે અમેરિકાના દબાવમાં આવીને કોઈ ભારત હારે ખરાબ થાય એવું થાય. આ તાકાત વિદેશ વેપારની છે. અને આ વિદેશ વેપારથી ભારતમાં જે છે કેવા પરિવર્તન આવ્યું, કે આ વિદેશ વેપારથી ભારતને શું લાભ થયું, કેટલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.